નમસ્કાર દર્શક મિત્રો, આજના ન્યૂઝ ફોકસમાં હું ફાલ્ગુની શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી બરતરફીની ભાજપે માંગણી કરતા જ પૃથ્વીરાજ ચૌહાણે ધરી દીધું રાજીનામું. કામચલાઉ કાર્યભાર સંભાળવા રાજ્યપાલે આપી સૂચના. મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ ભારતમાં આર્થિક પરિવર્તન માટે ઉમ્મીદની જંગી લહેર ઊભી થઈ હોવાનો એકરાર કરતા પ્રધાનમંત્રી. વોલ સ્ટ્રીટ જર્નલમાં લેખ લખનાર નરેન્દ્રભાઈ બન્યા પહેલા પ્રધાનમંત્રી. ગુજરાતમાં યુનિવર્સિટી શિક્ષણને સર્વોત્તમ બનાવવા સઘળું કરી છૂટવાની નેમ રાખતા રાજ્યપાલ OP કોહલી. તો સ્મૃતિ ઈરાનીએ કહ્યું, વૈશ્વિક સ્પર્ધા માટે સક્ષમ યુવા પેઢીના ઘડતરને મોદી સરકાર આપશે અગ્રતા. આદિશક્તિના મા બ્રહ્મચારિણી સ્વરૂપની ઉપાસનાનો દિવસ એટલે બીજું નોરતું. ગામ શહેર ઠેર ઠેર શક્તિ વંદના માટે ગરબામય બન્યું ગુજરાત. સમાચાર વિગતવાર. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પદ ઉપરથી આખરે રાજીનામું આપી દીધું છે, પરંતુ રાજ્યપાલે તેમને કામચલાઉ ધોરણે કાર્યભાર સંભાળવા આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે બેઠકો સંદર્ભે કોંગ્રેસ એનસીપીના ગઠબંધનમાં તિરાડ પડી હતી, જેને પગલે આજે એનસીપીએ સમર્થન પાછું ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી હતી. વિધાનસભા બેઠકોની આપસમાં વહેંચણી કરવાની ફોર્મ્યુલા શોધવામાં કોંગ્રેસ અને એનસીપી નિષ્ફળ ગયા બાદ આજે લઘુમતીમાં મુકાયેલી પૃથ્વીરાજ ચૌહાણ સરકારને બરખાસ્ત કરવાની માંગણી ભાજપ તરફથી કરવામાં આવી હતી. પરિવર્તનની એક મોટી લહેર સાથે ભારત દુનિયાના ઉત્પાદન કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થવા મૈત્રીપૂર્ણ વ્યવહાર અને વ્યાપારિક સુવિધાઓ સાથે પૂર્ણપણે સજ્જ હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલમાં તેમણે લખેલા લેખમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે મેક ઇન ઇન્ડિયા અભિયાન સરકારની પરમ પ્રતિબદ્ધતા છે. પ્રધાનમંત્રીએ ઓપેડ આર્ટિકલમાં લખ્યું છે કે ભારતીયોની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા અને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા ભારત વિશ્વ સ્તરનું માળખું વિકસિત કરવા ઈચ્છે છે. આ માટે વ્યાપાર, પર્યટન, શોધ અને નવા વિચારો માટે ભારત તેના આંતરરાષ્ટ્રીય મિત્રો સાથે પૂર્ણ સહયોગ કરશે. અમેરિકા જવા નીકળેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રેન્કફર્ટમાં રાત્રિ રોકાણ બાદ ન્યૂયોર્ક જવા રવાના થઈ ગયા છે. તેઓ શનિવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધન કરશે. બાદમાં તેઓ 29 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટન જશે, જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. ન્યૂયોર્ક ખાતે પ્રધાનમંત્રી ઉદ્યોગપતિઓ, પ્રબુદ્ધ સમાજના પ્રતિનિધિઓ અને અમેરિકાના 3 રાજ્યના ગવર્નરો સહિતના લોકોને મળશે. પ્રધાનમંત્રી બોઇંગ, IBM, જનરલ ઇલેક્ટ્રિકલ્સ અને ગોલ્ડમેન સાચે સહિતની અમેરિકન કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે સીધી વાતચીત કરશે. તેઓ રવિવારે મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે વાઇબ્રન્ટ ભારતીય સમુદાયને સંબોધન કરશે. 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા સ્વચ્છ ભારત અભિયાનના પ્રારંભ પૂર્વે આજે કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે નવી દિલ્હી ખાતેના તેમના કાર્યાલય બહાર ઝાડુથી સફાઈ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી સ્વચ્છ ભારત માટેની વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાના અનુસંધાનમાં આ કાર્યક્રમ દેશભરમાં શરૂ કરાશે. આ કાર્યક્રમના પ્રારંભ રૂપે 2 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી ખુદ પટણા રેલવે સ્ટેશને જઈને ઝાડુ लगावશે. 150 वर्ष पूरे हो 2019 में तो हम एक स्वच्छ भारत बनाए. इसी अभियान के तहत उन्होंने निर्णय किया था कि सारे सरकारी महकमों में, सरकारी कार्यालयों में ये अभियान की शुरुआत कल दीनदयाल उपाध्याय का जन्म दिवस था. हमारे मार्गदर्शक देश को नया चिंतन दिया. ये अभियान शुरू हुआ है जो चलेगा अभी. ये कार्यक्रम सिर्फ दिखावे के लिए नहीं है, ये कार्यक्रम प्रतिबद्धता के लिए है. और 2 अक्टूबर को मैं स्वयं पटना स्टेशन की सफाई करूंगा. હીરામાણી શૈક્ષણિક સંકુલ ખાતે વિદ્યાર્થીઓ માટેના રંગમંચ અને કોન્ફરન્સ હોલને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 21મી સદી જ્ઞાનની તેમજ મહિલાઓની સદી હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી પણ શરૂ કરવામાં આવશે. તેમણે સ્વચ્છતા અભિયાન દરમિયાન ઉલ્લેખનીય કામ કરવા લોકોને અનુરોધ કર્યો હતો. સંસ્થાના પ્રમુખ નરહરી અમીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના મનોરંજન અર્થે આ રંગમંચનું નિર્માણ કર્યું હોવાનું જણાવ્યું હતું.
રાજ્યની 40 જેટલી યુનિવર્સિટીઝના ઉપકુલપતિઓ સાથે રાજ્યપાલ ઓપી કોહલી આજે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીએ ઉપસ્થિત રહી યુનિવર્સિટીઝની કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્યની યુનિવર્સિટીઝનું શૈક્ષણિક સ્તર વધુને વધુ ઊંચું લાવવી, વિદ્યાર્થીઓને સર્વોચ્ચ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું. सावधानी को बरतते हुए प्राइवेट सेक्टर और सरकार ये मिलकर शिक्षा के लिए संसाधन जुटाएं, तभी शिक्षा की जो बढ़ती हुई मांग है उसको पूरा कर सकेंगे. मेक इन इंडिया कैंपेन के अंतर्गत रिसर्च की, साइंस एंड टेक्नोलॉजी की ऐसी कौन सी संभावना है जो हम करिकुलम के माध्यम से अपने छात्रों और छात्राओं के बीच में पढ़ाकर उन्हें तैयार कर सकते हैं भविष्य के लिए. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પ્રાંતનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ ગયો, જેમાં 1400થી વધુ લાભાર્થીઓને રૂપિયા 126 લાખથી વધુની સાધન સહાયનું વિતરણ કરાયું હતું. સમગ્ર ગુજરાતમાં 7મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્યમાં રૂપિયા 1000 કરોડ કરતાં પણ વધુ રકમની સાધન સહાયનું વિતરણ કરાશે, તેમ પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના વિસ્તારોની પાણીની મુશ્કેલી દૂર કરવા અમલમાં મુકાયેલી સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો વધુ સમૃદ્ધ બનશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે. જાડેજાએ આ પ્રસંગે દીકરા દીકરીનો ઉછેર સમાન રીતે કરીને ગુજરાતમાંથી કુપોષણ નાબૂદ કરવાની અપીલ કરી હતી. ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વાઇબ્રન્ટ બનાવવાનો સફળ અનુભવ ધરાવતા પ્રધાનમંત્રી મોદીએ મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ શરૂ કરીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે, ત્યારે ગુજરાતને પણ ખાસી ઉમેદ છે. પ્રસ્તુત છે રાજ્યના વેપાર ઉદ્યોગ જગતની અપેક્ષાની એક ઝલક. વિકાસની દિશામાં ભારતને નવું જોમ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે દેશની પ્રગતિ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે દેશમાં સ્કિલ ડેવલપમેન્ટ જરૂરી છે, તેમજ ઉદ્યોગપતિઓનો દેશ પર વિશ્વાસ વધે તેવો માહોલ ઊભો કરવાની વાત પણ પ્રધાનમંત્રીએ જણાવી. પ્રધાનમંત્રીના અભિયાન અંતર્ગત ગુજરાતના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ જગતને પણ તેજ ગતિ મળશે તેવું ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકોનું માનવું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વભરમાં એક સંદેશો આપવા માંગે છે કે ભારતની ઉદ્યોગિકની અંદર એક એવી તાકાત પડી છે, અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અમારી પાસે લેબર છે, અમારી પાસે શાંતિ અને સમૃદ્ધિ છે, એનો લાભ લઈને એના કૌશલ્યથી આપ આપની વસ્તુઓનું અહીંયા સર્જન કરો અને એનાથી ભારતના ઉદ્યોગ જગતને પણ બહુ જ મોટો ફાયદો થશે. ગુજરાતમાં જ ઉત્પાદિત થતી વસ્તુઓ હવે દેશ વિદેશમાં નિકાસ કરાશે, જેથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ વધુ ઝડપથી આગળ વધવાનો વિશ્વાસ પણ ઉદ્યોગકારો વ્યક્ત કરે છે. આનાથી ઇન્ડિયાના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ખૂબ બૂસ્ટ મળશે અને ઇન્ડિયામાં જે મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેન્થ છે તેનો સારામાં સારી રીતે ઉપયોગ થશે અને દુનિયામાં આપણી એક આગવી ઓળખ બનશે. કેમિકલ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની થતી નિકાસનું ઉત્પાદન જો ગુજરાતમાં જ શરૂ થાય તો રાજ્ય એક નવી દિશા તરફ વિકાસ કરશે તેવું પણ નિષ્ણાતો માની રહ્યા છે. ગુજરાતના ડાયમંડ હબ એટલે કે સુરતના વેપારીઓનું માનવું છે કે પ્રધાનમંત્રીના આ અભિયાનથી દેશ વિદેશમાં ભારતની બ્રાન્ડ બનશે અને हीरा उद्योग પણ વિકાસ થશે. भारत के प्राइम मिनिस्टर श्री नरेंद्र भाई मोदी इस बारे में सोच रहे हैं पॉजिटिवली और इसमें उसने अभियान जो हाथ में लिया है वाइब्रेंट ये ब्रांड इंडिया का, तो इससे भारत के उद्योग जगत को बहुत ही फायदा होने वाला है, खास कर डायमंड इंडस्ट्री को. જ્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓએ આ અભિયાનથી દેશની મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને એક પ્લેટફોર્મ મળશે, જેથી સમગ્ર દુનિયામાં ભારતનું નામ થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. हमारी राजकोट की जो इंडस्ट्रीज है, इंजीनियरिंग, एग्रीकल्चर, पंप इंडस्ट्री है, हार्डवेयर एवं आजू बाजू के इलाके की बात करें, जामनगर की ब्रास पार्ट इंडस्ट्रीज है, मोरबी की सिरेमिक एंड क्लॉक इंडस्ट्रीज जो काफी पूरे वर्ल्ड में जाने जा रहे हैं, उसको एक बूस्टिंग मिलेगा. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારત બ્રાન્ડ બનવા જઈ રહી છે, ત્યારે સમગ્ર દેશમાં તેમજ ગુજરાતમાં પ્રધાનમંત્રીના આ અભિયાનને ઉદ્યોગ જગતે વધાવી લીધું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્ત. આસામના ગ્વાલપાડા અને કારો પહાડી વિસ્તારમાં આજે સવારથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બની.
સરકાર એમએસએમઈ નીતિ બનાવવાની દિશામાં કામ કરી રહી હોવાનું જણાવતા કેન્દ્રીય લઘુ ઉદ્યોગ મંત્રી કલરાજ મિશ્ર મેક ઇન ઇન્ડિયાથી ઉદ્યોગોને ફાયદો થવા ઉપરાંત એફડીઆઈ એટલે કે ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા અંતર્ગત ભારતનો થશે વિકાસ. મુંબઈ બોમ્બ ધડાકા કેસમાં આરોપી યાકુબ મેમણની ફાંસી ઉપર રોક લગાવતી સુપ્રીમ કોર્ટ. યાકુબ મેમણે ફાંસીની સજા મુદ્દે કરેલી પુનઃ વિચારણા અરજી મુદ્દે કોર્ટે સીબીઆઈ અને મહારાષ્ટ્ર સરકારને પાઠવી નોટિસ. સદાબહાર અભિનેતા દેવ આનંદની આજે જયંતી. આગવી ઓળખસમી અભિનય છટા અને જિંદાદિલીથી વિશ્વના લાખો લોકોને પોતાના દીવાના બનાવનાર દેવ સાહેબે જિંદગીને હંમેશા પોતાની રીતે જ જીવી હતી. मुकद्दर समझ लिया, मुकद्दर समझ लिया, जो खो गया मैं उसको भुलाता चला ગયા. ભારતીય શેર બજારમાં આજે અફડાતફડી જોવા મળી. આજે દિવસના અંતે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 157 અંક વધી 26,626 ઉપર રહ્યો બંધ, જ્યારે નિફ્ટી પણ 57 અંક વધી 7,968 પર રહ્યો બંધ. ડોલરના મુકાબલે આજે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો. આજે રૂપિયો 19 પૈસા ઘટી 61.15 પર રહ્યો બંધ. એશિયન ગેમ્સમાં ભારતે 25 મીટર પિસ્તોલ શૂટિંગમાં જીત્યો રજત પદક. મહિલાઓની સ્ક્વોશ સ્પર્ધામાં દીપિકા પલ્લિકલના નેતૃત્વમાં ભારતીય ટીમે ફાઇનલમાં પહોંચીને મેળવ્યો વધુ એક રજત ચંદ્રક. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં આજે ચર્ચા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે વાઇબ્રન્ટ ગુજરાતના સલાહકાર સમિતિના સભ્ય તથા કોર્પોરેટ સ્ટ્રેટેજિક એડવાઇઝર શ્રી સુનિલભાઈ પારેખ. સુનિલભાઈ, સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુનિલભાઈ, સૌથી પહેલાં આપણે એ વાતની આપણે ચર્ચા કરીએ કે હમણાં ખાલી ભારતમાં જ નહીં, દુનિયાભરમાં નરેન્દ્ર મોદીની અમેરિકા વિઝિટ માટેની વાતચીત થઈ રહી છે. તો મોદી સાહેબની અમેરિકા યાત્રામાં સૌથી વધારે લાભ કયા ક્ષેત્રને થશે? એક ક્ષેત્ર જો આપણે પકડવો હોય તો એનર્જી છે. અમેરિકામાં શેલ ગેસની ડિસ્કવરી પછી ફોર ધ ફર્સ્ટ ટાઈમ અમેરિકા એક એવો દેશ ઉભરીને આવ્યો છે કે જે એનર્જી સરપ્લસ સ્ટેટ છે. આપણે આ રીતે જોઈએ તો આપણે અહીંયા ઇન્ડિયામાં જોઈએ તો એનર્જીની ઘણી શોર્ટેજ થઈ ગઈ છે. આપણો ગેસનો પ્રોબ્લેમ થઈ ગયો છે. કોલ માઇન્સમાં અત્યારે તમે જાણ્યું છે કે સુપ્રીમ કોર્ટે બધા કોલ માઇન્સ પણ એમાં પ્રોબ્લેમ્સમાં આવી ગયા છે. અને આપણું ટોટલ ઇમ્પોર્ટ બિલ અત્યારે એવું છે કે ઓલમોસ્ટ 70% આપણી જે એનર્જી રિક્વાયરમેન્ટ છે એ આપણે અત્યારે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. હવે આ આપણી આ રેગ્યુલર એન્યુઅલ ડિમાન્ડ છે અને એ લોકો ત્યાં એનર્જી સરપ્લસ છે. તો બોથ કોલ, ગેસ, આ બે એરિયા પર્ટિક્યુલરલી, અને ત્રીજો ન્યુક્લિયર એરિયા, આ ત્રણ એરિયા એવા મુદ્દા છે કે દે આર વેઇટિંગ, પીપલ ફ્રોમ દેર આર વેઇટિંગ કે અહીંયા આવીને આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને અહીંયા આપણે ખાસ જરૂરિયાત છે. એટલે એમાં ડિમાન્ડ સપ્લાયનું બેલેન્સ એટલું બધું સ્ટ્રોંગ છે કે એમાં જો બે ગવર્મેન્ટ એને બ્લેસિંગ્સ આપે તો આ ક્ષેત્ર કૂદકે ભૂસકે વધે એવું છે. પણ હમણાં જ સમાચારમાં આપણે જોયું કે હીરા બજારને અને મેન્યુફેક્ચરિંગ યુનિટને પણ ફાયદો થશે, તો એ બાબતમાં આપ શું કહો છો? મોટો સેક્ટર કહું તો એનર્જી. બાકી 6 કે 7 એવા સેક્ટર છે જે ગુજરાતમાં જે ચમકી ઉઠશે હીરાની જેમ જ. ફોર એક્ઝામ્પલ એગ્રો અને એગ્રો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, પછી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. ડિફેન્સ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાતમાં ઘણા બધા મેન્યુફેક્ચરર્સ અત્યારે તૈયાર થઈ રહ્યા છે. અને નરેન્દ્રભાઈનું કહેવાનું છે કે આપણે વી આર ઇમ્પોર્ટિંગ ઓલમોસ્ટ 80% ઓફ ઓલ અવર ડિફેન્સ રિક્વાયરમેન્ટ, જે સ્ટ્રેટેજિકલી વસ્તુ ખોટી જ છે. એટલે આપણા સ્ટ્રેટેજિક અને ઇમ્પોર્ટન્ટ માટે આપણે આટલું બધું બહાર દેશો ઉપર ડિપેન્ડ કરીએ વાત ખોટી છે. અને એના માટે અમેરિકા ઇઝ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ડિફેન્સ ઇક્વિપમેન્ટ. એટલે એક આખું મેન્યુફેક્ચરિંગ બેઝ ડિફેન્સનું અહીંયા ઉતરી શકે. એવી રીતે જ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ છે, એવી રીતે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝ છે. કે નરેન્દ્રભાઈએ એ કીધું છે કે આપણે આટલા $31 બિલિયન વર્થ ઓફ ટેલિવિઝન અને મોબાઈલ ફોન્સ આપણે દર વર્ષે ઇમ્પોર્ટ કરીએ છીએ. શું આપણે નથી બનાવી શકતા? એટલે આ જે 5 કે 7 સેક્ટર એમને ખાસ સિલેક્ટ કર્યા છે એવા છે કે બહુ મોટા છે, પોસિબલ છે, અને એમાં આપણને સૌથી મોટો બેનિફિટ એ થશે કે આપણને રોજગારી મળશે. બિલકુલ. સુનિલભાઈ, હમણાં જ આપણે જે વાત કરી કે સ્વાવલંબન, ઇન્ડિપેન્ડન્સ લાવવાની જે વાત છે, ઇન્ડિપેન્ડન્ટ બનવાની જે વાત છે, અને એવો જ કોઈ કોલ પ્રધાનમંત્રીશ્રીએ પણ આપ્યો છે મેક ઇન ઇન્ડિયા. તો એની પાછળનું આયોજન શું છે અને અપેક્ષાઓ શું છે, કેલ્ક્યુલેશન શું છે, ગણતરી શું છે? અત્યારે જો સૌથી મોટી રિક્વાયરમેન્ટ હોય ને તો ઇન્ડિયામાં તો અત્યારે રોજગારીની છે. હું તમને દાખલો આપું. આપણે 2009માં લાસ્ટ ટાઈમ ઇલેક્શન થયેલું ત્યારે આપણે 741 મિલિયન વોટર્સ હતા, અને 2014માં
આપણે જે વોટર્સનું કાઉન્ટ જોયું, આ એસ્ટિમેટ નથી, આ એકચ્યુઅલ બાય નેમ લિસ્ટ છે. 841 મિલિયન. એટલે 5 વર્ષના ગાળામાં આપણે ઇન્ડિયામાં 100 મિલિયન એટલે 10 કરોડ યંગ યુથ આપણે માર્કેટમાં આવ્યા. દર વર્ષે 2 કરોડ. એના માટે જોબ્સ ક્યાં છે? સૌથી મોટું આયોજન મેક ઇન ઇન્ડિયા પાછળ હોય તો નોકરી અને જોબ્સનું છે. સેકન્ડ બિગ એડવાન્ટેજ જે છે કેલ્ક્યુલેશન એ છે કે અત્યારે આપણી પાસે 2 મોટા ડેફિસિટ થઈ ગયા છે ફાઇનાન્સના. એક છે કરંટ એકાઉન્ટ ડેફિસિટ કે જે આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરીએ છીએ એમાં અનબેલેન્સ છે. આપણે ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ, એક્સપોર્ટ ઓછું કરીએ છીએ. એને કરેક્ટ કરવું હોય તો શું કરવાનું કે આપણે ઇમ્પોર્ટ ઘટાડી અને જે વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ એ લોકલી બનાવો. એક્સપોર્ટ વધારવું હોય તો કેવી રીતે વધારવાનું કે જે આપણે બનાવીએ છીએ નોટ ઓનલી આપણા માટે બનાવીએ પણ આપણે ગ્લોબલ માર્કેટ બનાવીએ. આ જ મુદ્દાને લઈ અને એમને કાલે આખું એનાઉન્સમેન્ટ કરેલું. એટલે જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે એ ઘટશે. એનાથી આપણો રૂપિયો પણ સ્ટ્રોંગ થશે અને ઇકોનોમીમાં સ્ટેબિલાઇઝેશન આવી જશે. બીજો મુદ્દો ફિસ્કલ ડેફિસિટનો. ફિસ્કલ ડેફિસિટ એટલે આપણો જે ગવર્મેન્ટનો ખર્ચો છે અને ગવર્મેન્ટની જે આમદની છે એમાં જે ડિફરન્સ છે એ 5-6 લાખ કરોડ રૂપિયા દર વર્ષે ડેફિસિટ છે. શું કામ છે કે ટેક્સ નથી કલેક્ટ થતો એટલો. કેમ નથી થતો? કારણ કે આપણે એટલું ઉત્પાદન નથી કરતા. આપણે ઉત્પાદન કરીએ તો એના ઉપર મેન્યુફેક્ચરિંગ ટેક્સ લાગશે, એના ઉપર આપણને વેટ લાગશે, એને પછી ઓક્ટ્રોય આપશે અને આપણે ઓલ ધ બધી જેટલા કમાશે એ બધા ઇન્કમ ટેક્સ આપશે. આખું આપણું જે ઇન્કમ ટેક્સનું માળખું છે એ હાયર લેવલ ઉપર જશે. એટલે આપણી આમદની વધે અને ઇમ્પોર્ટ ઘટે. એ રીતે પણ આપણું ફિસ્કલ ડેફિસિટ ઉપર બેટર કંટ્રોલ આવશે. તો એક આખી ઇકોનોમિક રચના પાછળ કેલ્ક્યુલેશન એ છે કે એક સક્ષમ, સ્ટેબલ અને એક ક્રેડિબલ ઇન્ડિયા 3-4 વર્ષમાં ઉભરીને આવે તેને સ્ટ્રેન્થ શું છે તો કે મેક ઇન ઇન્ડિયા. કરેક્ટ. મેક ઇન ઇન્ડિયાના આ જે એનો જે આઈડિયા છે એના નકશામાં ગુજરાત ક્યાં છે? ગુજરાતનું સ્થાન ક્યાં છે? ગુજરાત ઇઝ વન ઓફ ધ ફ્યુ સ્ટેટ્સ કે જ્યાં સેકન્ડરી સેક્ટર કહેવાય કે જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી અને જે બાકી 3 ક્ષેત્ર છે એ બધું ભેગું થઈને આપણી ગુજરાતની ડોમેસ્ટિક પ્રોડક્ટમાં એનો ફાળો લગભગ ઓલમોસ્ટ 40% છે. બાકી બધા આપણે સ્ટેટ્સ જોઈએ તો એ બધા 16 અને 25% વચ્ચે હોય છે. એટલે મેન્યુફેક્ચરિંગ ગુજરાત ઇઝ અ મેન્યુફેક્ચરિંગ સ્ટેટ. એમાં જો એમાં પ્રોત્સાહન જો સૌથી પહેલાં સૌથી મોટો ફાયદો થશે ગુજરાતને કે ઓલરેડી જ્યાં અહીંયા આપણી પાસે આંત્રપ્રિનરશિપ છે, જમીન છે, જીઆઈડીસી છે, પાણી છે, વીજળી છે, ઇલેક્ટ્રિસિટી સરપ્લસ સ્ટેટ છે. બાકી બધા સ્ટેટમાં તો એનર્જી તમે નવી ઇન્ડસ્ટ્રી નાખો તો એના માટે ઇલેક્ટ્રિસિટી જ નથી એટલે તમારું ડીજી સેટ લઈને તમારે જવું પડે. તો સૌથી મોટો ફાયદો તો ગુજરાત જ લેશે આમાં મેન્યુફેક્ચરિંગને એટ્રેક્ટ કરવામાં, કારણ કે વી આર મોસ્ટ રેડી ફોર ધીસ. સુનિલભાઈ, હમણાં જ આપે વાત કરી કે ગ્લોબલ માર્કેટમાં આપણે સ્ટેન્ડિંગ ઊભું કરવું પડે. તો અત્યારે આમ જોઈએ તો ગ્લોબલ માર્કેટમાં બધી જગ્યાએ ચીનની બોલબાલા છે. તો ચીન કરતાં વધુ સારી આર્થિક સ્થિતિ પર પહોંચવું હોય તો આપણે શું કરવું પડે? 2 વસ્તુઓ છે. એક તો આપણે મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ જે બેકબોન છે એ જેવી રીતે આપણે ગુજરાતમાં ક્રિએટ કરી શક્યા છીએ એ આપણે બીજા 6 સ્ટેટ્સ જે મેન્યુફેક્ચરિંગ સ્ટેટ્સ ગણાય છે ઇન્ડિયામાં એ 6 સ્ટેટ્સમાં મેન્યુફેક્ચરિંગને પ્રાધાન્ય અને ઇમ્પોર્ટન્સ આપી અને એને એકદમ એટ પાર વિથ ચાઇનીઝ કોમ્પિટિટિવનેસ આપણે ઊભા કરવાની જરૂર છે. એના માટે આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આપણા ઇનપુટ્સ અને આપણું જે ઓવરઓલ ઇકો મેનેજમેન્ટની સિસ્ટમ જે છે એ ખાસ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. નંબર 2, ચાઇના આટલું ઉભરીને કેમ આવ્યું? કારણ કે એ લોકોએ પોતાના એક્સચેન્જ રેટ ઉપર આર્ટિફિશિયલી એ લોકોએ સિલેક્ટ કરીને રાખ્યું છે, ડિપ્રેસ કરીને રાખ્યું. એટલે એ લોકોના એક્સપોર્ટ્સ ઓલવેઝ કોમ્પિટિટિવ રહ્યા છે. આપણે ઇન્ડિયામાં 40 રૂપિયાનો ડોલર હતો તો અત્યારે 60 રૂપિયાનો ડોલર થઈ ગયો. એટલે આપણું જે ઇમ્પોર્ટ જે છે એ એકદમ મોંઘું થઈ ગયું. બધી જ ગણતરીઓ બદલાય છે. ત્યારે ચાઇનામાં કેલિબ્રેટેડ ડેપ્રિસિએશન 10 વર્ષનું એનાઉન્સ કરી અને એ પ્રમાણે જ ચાલે છે. એટલે એને બહુ મોટી સ્ટ્રેન્થ છે. એટલે એને મેન્યુફેક્ચરિંગની જે સ્ટેબલ એન્વાયરમેન્ટ જોઈએ કે હું અહીંયા ઉત્પાદન કરીને આ દેશમાં આ ભાવે મોકલી શકું તો એને ગેરંટી રહે છે કે મારો એક્સચેન્જ રેટ આટલો જ રહેશે. ત્યારે ઇન્ડિયામાં બહુ ફ્લક્ચ્યુએશન થાય છે ડિમાન્ડ એન્ડ સપ્લાયમાં. FII આવે કે FII જાય એમાં બિચારા મેન્યુફેક્ચરિંગને ઉપર નીચે થઈ જાય છે અહીંયા. એટલે આ બધું જોતાં આ જે છે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી અને એક્સચેન્જ રેટ મેનેજમેન્ટ એક મુદ્દો અને બીજું મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ, આ 2 મુદ્દા ઉપર આખું ચાઇના આગળ વધ્યું છે. આપણે એ લોકોને સાથે કોમ્પિટ કરવું હોય તો વી હેવ ટુ ડુ ધ સેમ થિંગ ઇન અ મચ બેટર વે. CNN ને નરેન્દ્રભાઈએ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને એમાં એમણે કહ્યું હતું કે ભારતે ચીન બનવાની જરૂર નથી. તો આ સંદર્ભમાં આપ શું કહી શકો? આઈ થિંક ઇન્ડિયા ઇઝ આપણું જે ઇન્ડિયાનું જે છે કલ્ચરલ વલણ
જે ઇન્ટરનેશનલ અને ગ્લોબલ પ્રેઝન્સ અને એક મૈત્રી ભાવ જે છે એ ચાઇનામાં બિલકુલ દેખાતો નથી. ચાઇના તો અત્યારે જાપાન સાથે લડે છે, કોરિયા સાથે લડે છે, વિયેટનામ સાથે લડે છે, તાઇવાન સાથે લડે છે, અને જે પણ એની પાસે આવે છે એ સળગી જાય છે. દલાઈ લામાને પૂછો કે તો ત્રાસી ગયો છે માણસ. એટલે આમ જોઈએ તો આપણું જે ઇન્ડિયાનું જે આખું છે એ મૈત્રી ભાવથી લઈ અને ટુ ડેવલપ વેરી સ્મૂધ અને પોઝિટિવ રિલેશનશિપ્સ અને હ્યુમન બેઝ રિલેશનશિપ્સ ટુ મ્યુચ્યુઅલ એડવાન્ટેજ. ચાઇના એનો એક આખું એક એવું માનસિકતા એવું છે કે આઈ વિન યુ લૂઝ. ત્યારે ઇન્ડિયામાં છે કે લેટ્સ ઓલ વર્ક ટુગેધર એન્ડ વી ઓલ વિન. વિન. એટલે વી વિલ નેવર બી ચાઇના એન્ડ ચાઇના કેન નેવર બી ઇન્ડિયા. ખૂબ ખૂબ આભાર સુનિલભાઈ. પૂરા વિશ્લેષણ સાથે આપે જે માહિતી અમારા દર્શક મિત્રોને આપી છે એની માટે આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારોમાં આગળ વધીએ. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ નવી દિલ્હીના સભ્ય ડોક્ટર લતા મહેતા છેલ્લા 4 દિવસથી ગુજરાતની મુલાકાતે છે. તેઓ સફાઈ કર્મચારીઓના પ્રશ્ન સાંભળી તેનો ઉકેલ લાવવાના આશયથી રાજ્યના જુદા જુદા જિલ્લાના કર્મચારીઓને મળ્યા હતા. ડોક્ટર લતા મહેતાએ જણાવ્યું હતું કે દેશમાં આઝાદીના દાયકાઓ પછી પણ સફાઈ કર્મચારીઓની આર્થિક સ્થિતિ યોગ્ય નથી. તેમણે આજે અમદાવાદમાં મળેલ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં સફાઈ કર્મચારીઓને કમિશનની ગાઈડલાઈન પ્રમાણે હક્કો આપી યોગ્ય વર્તાવ કરવા માટે અનુરોધ કર્યો હતો. મીડિયા જગત સાથે સંકળાયેલી મહિલાઓની સંસ્થાના 11મા રાષ્ટ્રીય સમારોહનો આજથી અમદાવાદ ખાતે પ્રારંભ થયો હતો, જેમાં દેશભરમાંથી 100 ઉપરાંત મીડિયાકર્મી મહિલાઓ ભાગ લઈ રહી છે. 3 દિવસના આ સમારોહનો ગાંધીવાદી આગેવાન નારાયણભાઈ દેસાઈ અને સેવાના સંસ્થાપક ઇલાબેન ભટ્ટે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો. સેમિનારમાં વિકાસના પડકારો, મહિલાઓ અને સામાજિક સમસ્યાઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે તેમ સેમિનારના સંયોજક માલતીબેન મહેતાએ જણાવ્યું હતું. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી મોડેલ હેઠળ વડોદરા એસટી સ્ટેશનની કાયાપલટ કરવાનો પ્રોજેક્ટ હવે અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બન્યો છે. નવું બનેલું એસટી સ્ટેશન જોવા માટે વિવિધ રાજ્યોના 20થી વધુ સનદી અધિકારીઓ વડોદરા આવ્યા છે. આ પ્રયોગની સમજણ આપવા માટે સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને નાણાકીય વ્યવસ્થાપન સહિતની વિગતો આપી હતી. જાહેર પરિવહન સેવાને બહેતર બનાવવા માટે માલિકી હેઠળની સંપત્તિનો વડોદરા મોડેલ મુજબ અમલ કરવા માટે બહારથી આવેલા સનદી અધિકારીઓ સંમત થયા હતા. क्या क्या इंफ्रास्ट्रक्चर बढ़िया बना है उसमें देखने के लिए हमारा जगह में उस तरफ करने के लिए उधर में आया था. આપનું આજે બરોડાની જે આ સેન્ટ્રલ બસ સ્ટેન્ડનું નિર્માણ થયું છે પીપીપી મોડલ થકી એ આખા ભારત વર્ષ માટે એક રોલ मॉडल बनी गया है. आज हम एक अच्छा आइडिया ले जा रहे हैं ताकि इसको हम उत्तर प्रदेश में भी एक मॉडल बना करके वहाँ भी शुरू कर लेंगे. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે કે ગુજકો માસ્કોલની વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે મળી હતી. આ પ્રસંગે સંસ્થાનું નવું સંકુલ એનપી પટેલ સહકાર ભવનને પણ વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ નટવરલાલ પટેલની અધ્યક્ષતામાં મળેલ વાર્ષિક સભામાં ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લાવવા અને રાસાયણિક ખાતરની ઊભી થયેલી તંગીને નિવારવા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. પરસ્પર સહકારની ભાવનાથી ચાલતી આ સંસ્થા હર હંમેશ ખેડૂતોના હિતની વાત લઈને ચાલી રહી છે. ખેતી અને ખેડૂત સમૃદ્ધ બને અને નબળા ખેડૂતો આર્થિક રીતે પગભર બને તે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે તેમ નટવરલાલ પટેલે જણાવ્યું હતું. ગુજકો માસોલ આ રીતે સારા ભાવ આપવાનું કામ કરે છે, ખેડૂતો સુખી થાય કામ કરે છે અને ગુજરાતમાં જ્યારે ભાવો કોઈ ચીજના ઉત્પન્ન કરતી ખેડૂતો ઉત્પન્ન કરતી કોઈ ચીજના ભાવો ઘટે ત્યારે ગુજકો માસોલ મેદાનમાં આવી અને ત્યાં માર્કેટ યાર્ડમાં 1 રૂપિયો વધારે આપીને 5 રૂપિયા વધારે આપીને માલ લે છે. ભારતીય સ્ટેટ બેંકની અમદાવાદ શહેરમાં 180 શાખા કાર્યરત છે, પરંતુ શહેરના વિકસતા વિસ્તારમાં શાખાઓ ખોલવાના ભાગરૂપે ગઈકાલે હેબતપુર ખાતે નવી શાખાનું ઉદ્ઘાટન એસબીઆઈના મુખ્ય મહાપ્રબંધક એએન અપૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ગુજરાતમાં 35 જેટલી નવી શાખાઓ ખોલવાનું બેંકનું લક્ષ્યાંક છે.
નવરાત્રિમાં ખેલૈયાઓ અનોખા પોશાક પહેરીને ગરબામાં લોકોના ધ્યાનનું કેન્દ્ર બનતા હોય છે. ત્યારે સુરતમાં એક અનોખા જ ચણિયાચોળી જોવા મળ્યા, જેમાં લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચણિયાચોળી પર લાઇટ મૂકવામાં આવી છે, જેને એક રિમોટ કંટ્રોલ દ્વારા ચલાવવામાં આવે છે, તેમજ રિમોટ વડે લાઇટ્સના કલર્સ પણ બદલી શકાય છે. આ ચણિયાચોળીમાં 20 મીટર જેટલી LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ સુરક્ષાનું પણ ધ્યાન રખાયું છે અને ખેલૈયાઓને આવા પોશાકમાં કરંટ લાગવાનો ભય રહેતો નથી. આજે બીજું નોરતું, અને બીજું નોરતું એટલે આદ્યશક્તિ માં બ્રહ્મચારિણી સ્વરૂપની ઉપાસનાનો દિવસ. મા શક્તિની આરાધના માટે ઠેર ઠેર ગરબાના આયોજન કરાતા સમગ્ર ગુજરાત ગરબામય બન્યું છે. યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નવદુર્ગાનું બીજું સ્વરૂપ એટલે માં બ્રહ્મચારિણી. નવરાત્રીનું બીજું નોરતું માં બ્રહ્મચારિણીને સમર્પિત છે. આજના દિવસે વિદ્યાની દેવી ગણાતા માં બ્રહ્મચારિણીની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ હોય છે. જે બ્રહ્મચારિણી મહાશક્તિનું સ્વરૂપ અને એની આરાધના થાય, એની પૂજા થાય અને એની પ્રતિષ્ઠા થાય તો ઉમા એ જ ઉમિયાજી વૃષભવાહિની છે, એટલે નંદીશ્વર સ્વારી છે એમની. અને એ માનું આરાધના જે કાલે સ્થાપના થઈ ત્યાંથી શરૂઆત થાય છે અને ઓમ એમ રીમ શ્રીમ ઉમિયાએ નમઃ આ મહામંત્રની આરાધના છે. જપ અને તપની દેવી ગણાતા માં બ્રહ્મચારિણીએ ભગવાન શિવજીને પામવા માટે કઠોર તપ કર્યું હતું અને તેથી જ તેઓ દેવી યોગિની તેમજ તપસ્વીની તરીકે પણ જાણીતા છે. માં બ્રહ્મચારિણીના એક હાથમાં જપમાળા તો બીજા હાથમાં કળશ હોય છે. માં બ્રહ્મચારિણી ઉમા તરીકે પણ જાણીતા હોવાથી નવરાત્રીના બીજા દિવસે માં ઉમિયાની પણ આરાધના કરવામાં આવે છે. આ રીતે નવરાત્રીમાં લોકો ગરબાના આનંદની સાથે સાથે ભક્તિમાં પણ ઓતપ્રોત થઈ જાય છે. આવજો રે અંબા બહુચર માને ગરબે રમવા આવજો રે. આનો વીરડો ઢાળીને છોડને ઉછેર જે રે લો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી બરતરફીની ભાજપે માંગણી કરતા જ પૃથ્વીરાજ ચૌહાણે ધરી દીધું રાજીનામું. કામચલાઉ કાર્યભાર સંભાળવા રાજ્યપાલે આપી સૂચના. મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ ભારતમાં આર્થિક પરિવર્તન માટે ઉમ્મીદની જંગી લહેર ઊભી થઈ હોવાનો એકરાર કરતા પ્રધાનમંત્રી. વોલ સ્ટ્રીટ જર્નલમાં લેખ લખનાર નરેન્દ્રભાઈ બન્યા પહેલા પ્રધાનમંત્રી. ગુજરાતમાં યુનિવર્સિટી શિક્ષણને સર્વોત્તમ બનાવવા સઘળું કરી છૂટવાની નેમ રાખતા રાજ્યપાલ OP કોહલી.
તો સ્મૃતિ ઈરાનીએ કહ્યું, વૈશ્વિક સ્પર્ધા માટે સક્ષમ યુવા પેઢીના ઘડતરને મોદી સરકાર આપશે અગ્રતા. આદ્યશક્તિના મા બ્રહ્મચારિણી સ્વરૂપની ઉપાસનાનો દિવસ એટલે બીજું નોરતું. ગામ શહેર ઠેર ઠેર શક્તિ વંદના માટે ગરબામય બન્યું ગુજરાત. દર્શક મિત્રો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે, ગુડ નાઇટ.